નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 આપણે મિત્રો આજે પોટેન્શિયોમીટરની ચર્ચા કરવાના છીએ. મિત્રો લેક્ચર નંબર આપણે છેલ્લે 23 જોયા હતા. મિત્રો આજે 24મો લેક્ચર મિત્રો આપણે અહીંયા જોવાના છીએ. મિત્રો પોટેન્શિયોમીટર શું છે? તો પહેલા તો પોટેન્શિયોમીટર એક રચના છે. એ કેવી રચના છે જેમાં સતત બદલી શકાય તેઓને માપી શકાય પીડી. પીડી એટલે શું મિત્રો? તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V મેળવી શકાય છે. કેવો મિત્ર? તો સતત ને સતત બદલી એકો તમે V અને સાથે સાથે માપી શકાય તેવો V મેળવી શકાય છે. એવી જે રચના છે એ પોટેન્શિયોમીટર છે. મિત્રો પોટેન્શિયોમીટરની મદદથી આપણે મિત્રો બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી તેમજ વિદ્યાર્થી મિત્રો આપણે બે વિદ્યુત કોષ હોય કે એક વિદ્યુત કોષ હોય, જે કોઈ તમારી પાસે ડેનિયલ કોષ હોય કે લેગ્રાન્જે કોષ હોય, હા આપણે આવા કોષો તમારે આવે તો ડેનિયલ કોષ હોય કે લેગ્રાન્જે કોષ હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે એનો મિત્રો આંતરિક અવરોધ જે છે એ પોટેન્શિયોમીટરની મદદથી કોઈ પણ વિદ્યુત કોષનો મેળવી શકો છો. એટલે કે મિત્રોના બે ઉપયોગ છે. એક ઉપયોગ તો મિત્રો EMF ની સરખામણીમાં, બરાબર છે, EMF ની સરખામણી કરવા માટે વપરાય છે. બીજો ઉપયોગ મિત્રોનો એવો છે કે કોઈ કોષનો આંતરિક અવરોધ મેળવવા માટે આ વપરાય છે. તમને ટેક્સ્ટ બુક ની અંદર મિત્રો બે જ વસ્તુ આપી છે કે EMF ની સરખામણી અને આંતરિક અવરોધ, બે જ વસ્તુ આપેલી છે. પરંતુ મિત્રો આપણે પેલા પણ એક વસ્તુ છે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાય એની ચર્ચા તમને હા ઓછી કરેલી છે. આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં એની ચર્ચા જોઈ છે પેલા તો આપણે પોટેન્શિયોમીટરની મદદથી. તો પેલા એ આપણે જોઈએ, બરાબર છે મિત્રો. હવે મિત્રો પોટેન્શિયોમીટર જનરલી મિત્રો 300 સેન્ટીમીટર, 600 સેન્ટીમીટર, 1000 સેન્ટીમીટર એ રીતના મિત્રો તારથી બનાવવામાં આવેલું હોય એક સાધન છે. એ તાર કઈ રીતે હોય છે મિત્રો એ આપણે અહીંયા જોઈ લઈએ. આપણે બતાવીશું મિત્રો તમારા પોટેન્શિયોમીટર આવતા લેક્ચરની અંદર કે એક પાર્ટી હોય, આપણે જેવી રીતના મીટર બેઝ તમને બતાવ્યું હતું એવું જ સાધન મિત્રો એક પોટેન્શિયોમીટર જેવું હોય છે. તેની અંદર મિત્રો આ એક તાર હોય, સોનો હોય, અહીંયા મિત્રો એક પટ્ટી હોય, બરાબર છે, સ્ટીલની. પછી પાછો મિત્રો સોનો તાર હોય, પછી મિત્રો પાછો સોનો તાર હોય, પણ એક જે મિત્રો એક પટ્ટી હોય છે. પછી મિત્રો અહીં પાછો એક 100 સેન્ટીમીટર નો તાર હોય, પાછી મિત્રો એક અહીંયા પટ્ટી હોય, તો મિત્રો હજી એક અહીંયા 100 સેન્ટીમીટર નો તાર હશે. તો મિત્રો ઘણીવાર 4 તાર, 6 તાર, 8 તાર એવા જેવી મિત્રો એની પ્રાયોરિટી, જેવી એની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પોટેન્શિયોમીટરની ડિઝાઇન કરવામાં આવતી હોય છે, બરાબર છે. મિત્રો આ થઈ ગયું પોટેન્શિયોમીટર. મિત્રો આ જે સ્ટીલની પટ્ટીઓ હોય છે, આ જે ઘાટી કર્યું છે, આ મિત્રો તાર છે. ધારો કે આ એ પોઈન્ટ છે ને આ મિત્રો ડી પોઈન્ટ છે, આ તો બી પોઈન્ટ છે. એમાં કઈ એવું વાંધો નથી, તમારે જે પોઈન્ટ આપો આપી આપો. એક બી આપો, હાલો બી હાલો, ક્યાં એમ સમજાવશો મિત્રો. અહીં આ રીતે આપણે થોડું કરીએ મિત્રો. અહીંયા જે છે એ બેટરી જોડવાની હોય છે, જેને આપણે એપ્સાલોન EMF વાળે કહીએ છીએ બેટરી. પ્લસ માઇનસ છેડો મિત્રો એની યાર એક કળ અહીંયા જોડી દઈએ મિત્રો. આપણે આ બેટરીનો કઈક મિત્રો આંતરિક અવરોધ હોય છે, પરિપથમાં અહીંયા મૂકવો પડે. આંતરિક અવરોધ પૂરો થાય એટલે મિત્રો એક આપણે પરિપથનો અવરોધ એક અહીંયા વચ્ચે જોડીશું, રેઝિસ્ટન્સ બોક્સ, બરાબર છે. આને કહેવાય RB. એનો અવરોધ મિત્રો આપણે R ધારી લઈએ અને મિત્રો આપણે અહીંથી આ પરિપથ જે છે એ હવે કરી દઈશું ક્લોઝ. એટલે આવી રીતની મિત્રો કઈ રચના બને. આવી રચના આવો, કેમ કે આ બેટરી નહીં જોડો તો મિત્રો તમે શરૂ ક્યાંથી કરશો? કિસ્સામાંથી. એટલે આપણે આ એપ્સાલોન ની EMF ની બેટરી જોડી અને સ્ટાર્ટ કરવા માટે. હવે મિત્રો અહીંયા એક જોકી જોડેલી હોય છે, અહીંથી એક છેડો હોય છે, આ જે છેડો હોય ત્યાંથી અહીંયા હોય ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર ની આ મિત્રો હોય છે જોકી, બરાબર છે. લખ્યું હોય લખીએ કઈ જોકી. જોકી કેવી હોય મિત્રો તમને ખબર છે કે વાહક તાર હોય છે, જે વાહક હોય છે એ અહીંયા સરકાવવાની હોય. સરકાવીને ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન એટલે કે મિત્રો આપણે તટસ્થ બિંદુ મેળવવાનું હોય છે. એ તટસ્થ બિંદુ આપણને મિત્રો મળી જાય એટલે આપણું અવલોકન આવી જાય કે આટલા મીટરની લંબાઈ આપણે મેળવ્યું કાંઈક. એટલે આપણને EMF મળે અથવા તો જે તમારે R મેળવવો છે તો આંતરિક અવરોધ મળે. એ બધું આપણે જે છે કેલ્ક્યુલેશન કરવાનું છે, કરીએ. આના મિત્રો 3 પ્રેક્ટિકલ છે પાછા.
આના મિત્રો પ્રેક્ટિકલ છે ને બહુ મહત્વના પ્રેક્ટિકલ છે, બરાબર છે. એટલે આજે રચના પેઢીને કીધી આપણે પોટેન્શિયોમીટર કેવાય. આકૃતિ નંબર તમારે જે મિત્રો આપવા હોય આકૃતિ એક આપવી તો એક આપો, બરાબર. સાદી રચના થઈ ગઈ. હવે મિત્રો અહીંયા જેવો પરિપથ શરૂ કરી એટલે આમાંથી બધામાંથી પ્રવાહ વહે છે. એટલે મિત્રો આ તાર છે, વાહક તાર. કેટલી લંબાઈનો છે? AB લંબાઈનો. જો અહીંયા B સુધી પોઈન્ટ. તો મિત્રો વાહક તારનો કઈક અવરોધ તો હશે જ ને. મેં તમને પહેલા પણ વાત કરેલી કે જ્યારે પણ વાહક તાર બને એટલે ઓલરેડી એની અંદર ઇનબિલ્ટ તે જરા બને ત્યારથી જ એમાં અવરોધ કઈક ઉમેરાઈને આવી જ જાય. એટલે આપણે વાત કરીએ કે AB તારનો અવરોધ જોઈએ છે શું થાય તો એની ઘનતા હશે તારની કાંઈક અને લંબાઈ. ધારો કે આ AB તાર જે છે એની લંબાઈ L છે, બરાબર છે. AB L લંબાઈનો તાર છે મિત્રો, એમ કહી દઈએ તો મિત્રો અવરોધ શું થાય? L રો થાય કે નહીં? સીધી જ વાત છે. પછી મિત્રો અવરોધ પેટીનો અવરોધ આપણી પાસે એક છે કે અવરોધ પેટીનો અવરોધ R છે. મિત્રો હજી આપણી પાસે ઘણું બધું છે. જુઓ, બેટરીનો આંતરિક અવરોધ છે તો બેટરીનો આંતરિક અવરોધ એ કેટલો છે? તો R છે. તો ઘણા પાછા હોય મારે જેવા અડવિતરાય કે સાહેબ તો આ કળનો અવરોધ કેટલો કયો ને? અહીંયા જે તમે આ કયો છો કે સ્ટીલની પટ્ટીઓ હોય જોડવા માટેનો તો એનો અવરોધ કેટલો કયો ને? એ અવરોધ હિસાબ નો એડ કરવો પડે મિત્રો. એવું કઈ મગજનું આપણે પ્રદર્શન નથી કોઈ કરવાનું, બરાબર છે. જે અવરોધ એડ કરવાનો હોય એને કરી દીધા છે. કે અવરોધ તો આ ત્રણ અવરોધ થશે આખા પરિપથના. ક્યાં ક્યાં? તો એક તો તારનો અવરોધ જે વાહક તાર છે B, અવરોધ પેટી જે છે અહીંયા જે જોડેલી છે એનો અવરોધ જે કઈ હોય, અને બેટરીનો આંતરિક અવરોધ તો હોય જ તે અહીંયા મૂકી દીધો છે. એટલે ખોટે ખોટું મગજનું કઈ હવે પ્રદર્શન નવીન કરવાનું કોઈ નથી. આ ઘણા કરે મને ખબર છે કેમ કે આમાં ટેવ હોય જ પ્લસ થી માઇનસ આમ ફરવા હોય છે મિત્રો. વહે કે નહીં પ્રવાહ? તો પ્રવાહ કેટલો વહે? પરિપથ હું સ્વિચ હવે બંધ કરું છું. આ કળ જે છે ને હું ક્લોઝ કરું. કળ કે ને કળને આપણે મિત્રો કે કહીશું જનરલી. બે કળ હોય તો K1 અને બીજાને K2. એક જ કળ હોય તો મિત્રો ખાલી આપણે કહીશું કે. બાકી બે હોય તો હું કહેવાનું એકને K1 કહેવાની બીજાને કહેવાની મિત્રો K2. એમાં કઈ બહુ ડાઉટ છે નહીં, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે હું કળ કે બંધ કરું એટલે એમાંથી પ્રવાહ વહે છે. કળ કે લખાય કે હવે કળ કે બંધ કરતા તેમાંથી વહેતો પ્રવાહ I હોય તો મિત્રો R ઓહમના નિયમ અનુસાર V ના છેદમાં R આવું સૂત્ર છે આપણી પાસે. ઓહમના નિયમ અનુસાર આવું ખાલી સૂત્ર છે. આપણે અહીંયા ખાલી આ સરખાવવા માટે મેં ખાલી ભડકુચુમાં કાઢ નાખી, ભૂલી નાખી. તો મિત્રો આમાં વોલ્ટેજ કેટલો? તો એપ્સિલોન EMF છે અહીંયા. તો એપ્સિલોન લખવાનું મિત્રો આપણે છેદમાં R. ખાલી એક R નથી અહીંયા, કેટલા R છે જુઓ તો ભાઈ. એક R જે છે સીધો અહીંયા પર આવ્યો એટલે સીધો ગમનારો ગમ AB નો રેડો અહીંયા ઓલા ગમનારો ગમ આ રેઝિસ્ટન્સ બોક્સ નો R એક નડશે અને હજી એક ગમનારો ગમ કયો R નડશે તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધનો. તો મિત્રો આપણે R કેટલા મૂકશું? તો એક તો મેટો R મૂકીએ, એક મિત્રો આ તારનો મૂકીએ L રો મૂકીએ, લંબાઈ L અને એની ઘનતા રો. યાદ છે ને બધાને આવો અવરોધ આવે વત્તા હજી મિત્રો એક અવરોધ આપણે એટલે કયો મૂકશું? તો મિત્રો સ્મોલ r મૂકીએ. લ્યો તો મિત્રો આપણને કાંઈ વહેતો પ્રવાહનું સૂત્ર મિત્રો આવું મળે આખા પરિપથમાંથી. હવે મિત્રો એક કામ કરીએ આપણે. સપોઝ હું A અને C પોઈન્ટ અહીંયા છે, એટલે જો કે અહીંયા લાવું તટસ્થ બિંદુ અહીંયા મળી જાય તો મિત્રોની લંબાઈ આપણી પાસે ખાલી L હોય મિત્રો. સમજો ખાસ. હવે મારે બે છેડા વચ્ચેનો સ્થિતિમાન જોઈએ છે, વિદ્યુત સ્થિતિમાન PD મેળવે કઈ ને દરેકે દરેક બિંદુ વચ્ચેનો V. ધારો કે મારે A અને C બિંદુ વચ્ચેનો જોઈએ છે. લંબાઈ ધારો કે અહીંયા હું જોકી ખાલી અહીંથી સરખાવતા આવ્યો, અહીંયા શૂન્ય થઈ ગયું ગેલ્વેનોમીટર. તો મારો આનો વોલ્ટેજ માપવો છે તો માપી શકાય. હવે મિત્રો આપણે વાત કરીએ તો હવે AC તાર એનો અવરોધ કેટલો થશે? તો મિત્રો લંબાઈ આપણે કહી દઈએ એની સ્મોલ l. તો મિત્રો એનું શું થશે? L રો થાય કે તો રો L. તો મિત્રો એનો વોલ્ટેજ જોતો છે આપણે મેળો R. હવે તેનો વોલ્ટેજ આપણે જોતો છો. તો મિત્રો વોલ્ટેજ V બરાબર
શું સૂત્ર છે? IR છે કે સૂત્ર બરાબર છે. R કોનો તો એસી તારનો વોલ્ટેજ મિત્રો કેટલો હોય તો એપ્સિલોન જેટલો લગાડેલો છે ધારી લો બરાબર છે. તો એપ્સિલોન કૌંસમાં L કહી દો એને ખાલી આ વોલ્ટેજ કેટલો લગાડ્યો તો એપ્સિલોન જે છે EMF છે એ વોલ્ટેજ જ છે બરાબર છે. કઈ ફોર્સ નથી. એનું નામ આપી દીધું કોઈ જાણતા નહોતા ને એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બાકી ફોર્સ નથી મિત્રો, એ છે વોલ્ટેજ જ છે. કોઈ જાણે નહીં તો શું કહેવાય આ બધું અજાણ્યું નામ આપી દીધું આપણે એમાં કઈ પડાય નહીં બહુ જાચું. એપ્સિલોન L આપણને શું મળે તો આ કેટલો તો અહીંયા જો એપ્સિલોન છેદમાં R વત્તા L રો વત્તા નાનો r અને R એસી એટલે કે L રો આવશે પાછું. મિત્રો કઈક આવું આવશે કે પહેલા સમીકરણ એવું કે નહીં જોવો તો તમે મિત્રો જે આપણે કામ કરીએ આપણે કે આ સમીકરણ હું આમ લખી શકું જો તમે એપ્સિલોન L ને એપ્સિલોન L is equal to એપ્સિલોન રો અથવા તો અહીંયા હું 20 રાખું. હાલો ને તમારે એપ્સિલોન નો કરવો હોય તો રાવા દો ને 20 કૌંસમાં VL એ કહી શકાય એવું કઈ નથી. ઘણા એમ થાય તમે એપ્સિલોન ગણિતમાં કરી નાખો ગણિતમાં બી કરી નાખો હાલે બધું દોડે હાલવાની વાત જ નહીં દોડવાની જ વાત છેદમાં R વત્તા L રો વત્તા નાનો r અને કૌંસ પૂરો આપો અને બહાર આવશે મિત્રો અહીંયા મિત્રો આ જે છે એ એપ્સિલોન EMF તમે જે લગાડો છો કોઈ ધારો કે 2 વોલ્ટ નો છે તો એપ્સિલોન અચળ હોય ઘનતા કોઈ તાર હોય એની અચળ હોય અવરોધ પેઢીનો અવરોધ જે તમે કાઢશો એ અચળ હોય લંબાઈ આની જે છે ફિક્સ હોય 400 સેન્ટીમીટર તો 400 સેન્ટીમીટર ઘણા જે છે 600 નો લગાડ 600 સેન્ટીમીટર નો હોય ઘણા જે છે 800 નો લગાડ તો 800 નો હોય 8 તાર એટલે 800 4 હોય તો 400 કેમ કે એક અહીંથી અહીંયા સુધી લંબાઈ 100 સેન્ટીમીટર ની હોય મિત્રો. ઘણા કે એ સાહેબ હું ગાંડા કાઢો છું આમ પેલું હોય એલા ભાઈ હોય છે લે તો બતાવશું તમને રમતારે એટલે મીટર પટ્ટી અહીંયા જોડેલી હોય એટલે અહીંથી જે 100 સેન્ટીમીટર ની મીટર પટ્ટી હોય એટલે 1 2 3 4 તાર એટલે કેટલા થાય ગણો થયો કુલ કેટલી લંબાઈ છે એની તો 400 સેન્ટીમીટર થઈ ને ભાઈ બરાબર છે. આપણે ક્યાં હતા લંબાઈ ઉપર એટલે 400 એ અચળ રો તો અચળ જ છે આંતરિક અવરોધ જે છે એ તમને મળી જાય સપોઝ એટલે કઈ અચળ હોય બરાબર છે બદલે નહીં. આને શું કહેવાય તો આને મિત્રો આપણે કહીએ તો V બરાબર આવે કે સિગ્મા L. આ સિગ્મા એટલે શું આ સિગ્મા ની જગ્યાએ મિત્રો તમે લખો ફાઈ L. ફાઈ શું સિગ્મા શું તો કહી દો સિગ્મા અને ફાઈ જે છે સિગ્મા અથવા કહીએ આપણે બે હરકું જ છે પાછું આ જ્યાં કરીને કહીએ કઈ ને જ્યાં સિગ્મા અને ફાઈ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. અચળાંક છે મિત્રો એક પ્રકારનો એમ કહી શકાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સિગ્મા. તો મિત્રો હવે સિગ્મા નો એકમ ઘણા જોતો હોય કે સર અમારે હવે સિગ્મા નો એકમ જોઈએ જ છે બોલો શું થાય સિગ્મા નો સાબિત એકમ શું કહી દઈએ એમાં કઈ બહુ કઈ અઘરું નથી. તો સિગ્મા બરાબર V ના છેદમાં L. V નો એકમ મિત્રો વોલ્ટ આનો એકમ મિત્રો મીટર બરાબર છે તો અહીંયા આવે વોલ્ટ પ્રતિ મીટર એટલે મિત્રો એકમ શું થાય જો તો હવે તમને ખબર પડતી છે વોલ્ટ પ્રતિ મીટર એટલે કે વોલ્ટ મીટર ઇનવર્સ પાછું બનાવવું હોય તો મિત્રો એને કોણ તો સિગ્માનું પાછું શું થશે તો કહેશે કોઈ પારિમાણિક સૂત્ર વોલ્ટ મીટર ઇનવર્સ છું તો પેલા વોલ્ટ નું પાછું શું થાય પેલા તો વોલ્ટ નું કહીએ આપણે M1 L2 T-3 A-1 થાય ને મીટર એટલે L-1 આવે L-1 L માઈનસ અહીંયા વત્તા 2 માઈનસ 1 એટલે આવે 1 ખાલી તમારે મિત્રોનું પાછું કીધું જો તમને વોલ્ટ નું પાછું મેં તમને સીધું જ યાદ રાખવાનું કીધું હતું તો તમને R નું સીધું આવડે બરાબર છે કે M1 L1 T-3 A-1 પાછું મેળવી બોલો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. મિત્રો દરેક વસ્તુનું પારિમાણિક સૂત્ર હોય આ વોલ્ટ નું પેલા યાદ રાખવાનું તમારે કે વોલ્ટ નું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-1 થાય જ તે એટલે મિત્રો તમને બાકીના બધાયના પાસા આવડે જ તે બરાબર છે. તો મિત્રો આ વાત થઈ ગઈ તમારે પોટેન્શિયોમીટર જે છે ના ફાઈ અથવા તો સિગ્મા અને મિત્રો ફાઈ વંચાય ફાઈ અને વચ્ચે સિગ્મા જે તમારે આપણે ગણિત વાળાને સમેશન આવે ને ઓલો સિગ્મા એનો આ સ્મોલ ભાઈ ને આ કેપિટલ ભાઈ છે આ કેપિટલ ને એનો સ્મોલ ભાઈ છે સિગ્મા બરાબર છે. સિગ્મા મિત્રો આપણે આવી ગયું ને પૃષ્ઠ ઘનતાને પણ કહેવાય
વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનો જે છે મિત્રો આપણે સિગ્મા વડે જ વ્યાખ્યાયિત કરીએ છીએ. મિત્રો આ વાત થઈ ગઈ પૂરી. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો પોટેન્શિયોમીટર ની આગળની થિયરી શું છે? તો EMF ની સરખામણી છે. આપણે જોઈએ જ લઈએ એટલે 2 પોઈન્ટ પતે. પછી 1 પોઈન્ટ બાકી આપણે કે આંતરિક અવરોધ કઈ રીતે મેળવવો, બરાબર છે કે નહીં? 2 તો જોઈએ જ લઈએ, બીજું શું હવે મિત્રો. હવે પોટેન્શિયોમીટર નો આપણે ઉપયોગ જોવાનો છે. આપણે જોઈ લીધું કે આ ધારો કે કેટલી લંબાઈ હોય એટલે કે V of L એનો આપણે વિદ્યુત સ્થિતિમાન કેટલો મળે તો આપણને મેળવો મિત્રો phi L મેળવો, L લંબાઈનો. રેડી? કદાચ ના L1 લંબાઈ હોય તો મિત્રો કેટલો મળે તો V એનો આપણને મળે phi L1. બરોબર વાત છે કે નહીં મારી? ખોટી વાત હોય તો કયો ભાઈ? લો લંબાઈ જેટલો હોય એટલો એનો વિદ્યુત સ્થિતિમાન મળે V. આપણે એવું હમણાં જોયું ને ભાઈ, યાદ છે ને? V બરાબર એપ્સિલોન ρ છેદમાં r વત્તા L ρ વત્તા કાઉન્સ પૂરો અને બાય L. એટલે કે V મિત્રો કોની ઉપર આધાર રાખે? આ તો મિત્રો સ્થિતિમાન પ્રચલન છે તો એ ખાલી લંબાઈના સમપ્રમાણમાં બદલે. એટલે જેટલી લંબાઈ ચેન્જ થાય ને એટલો મિત્રો વોલ્ટેજ વધે. જેટલો લંબાઈ વધે એટલો એનો વોલ્ટેજ વધશે. લંબાઈ પછી તો આધારિત છે મિત્રો. મિત્રો આપણે આ બધું જાણો, આપણે જે મેન વાત છે તે કરીએ. હવે અત્યારે બધું આ કાઢી નાખીએ. તમને મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર જે પોટેન્શિયોમીટર આપેલું છે તે પોટેન્શિયોમીટર મિત્રો 6 તારનું હશે આઈ થિંક. એ તમે 6 મૂકી શકો, 4 મૂકો તો કઈ તમને કોઈ તોપે નહીં દઈ દે. બરાબર છે? તોપે કોઈ દે નહીં. તમે 4 તાર રાખો, 6 રાખો, 8 રાખો, 10 રાખો, 12 રાખો, પણ પેજ આખું નો ભરાઈ જાય ને ભાઈ. પેજ ભરાઈ જાય કેવું થાય? પેજ આખું ભરવું આપણે. મિત્રો અહીંથી એક કામ કરીએ, આપણે 2 વિદ્યુત કોષના EMF ની સરખામણી કરવી છે. 2 વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવી છે આપણે. બરાબર છે મિત્રો? હવે આપણો પોઈન્ટ આવો છે તો મિત્રો 2 EMF જોઈએ એટલે કે 2 કોષ જોઈએ, પ્લસ માઇનસ કોષ એક. હજી એક મિત્રો અહીંથી કોષ આપણે કાઢીએ કંઈક પ્લસ માઇનસ. આ એપ્સિલોન 1 એપ્સિલોન 2 આ 2 વિદ્યુત કોષોને મિત્રો આપણે ત્રિવેકી એટલે કે 3 પોઈન્ટ હોય એવી કળ, 1 પોઈન્ટ 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ હોય એવી કળ વડે જોડીએ. એનો કોમન પોઈન્ટ જે છે મિત્રો ગેલ્વેનોમીટર સાથે જોડીએ અને એનો એક છેડો જે છે એ તમે જોકી સાથે જોડો. અહીંયા કોની હારે મિત્રો? જોકી સાથે. આ તો મિત્રો બેટરી રાખશું તે આપણે બેટરી નહીં કાઢીએ. બરાબર છે? બેટરી આપણે એમ રાખીશું, કળ રાખીશું. મિત્રો ખાલી આંતરિક અવરોધ બેટરીનો શૂન્ય લઈ લઈશું. કેમ કે આંતરિક અવરોધની વાત જ નહીં એટલે ઘડીક શૂન્ય લઈ લઈએ આપણે. બરાબર છે? ઓકે છે? હા ઓકે છે. આવું ખાલી કરવાનું છે મિત્રો. અહીંયા પોઈન્ટ આપણે નામ આપી શકીએ. તમારે એવું હોય તો તમે મિત્રો અહીંથી પાછો તમે કાઢવા ચડો, મને કાંઈ વાંધો નથી. વાંધો કોઈ છે જ નહીં. બરાબર છે? અહીં સીધો છેડો કાઢી લો પણ આ પોઈન્ટ એ નામ આપી દેવાનું એટલે પતી ગયું કામ. ખાસ બીજું કાંઈ નહીં. સમજ? ઓકે હવે હું જે કામ કરું છું ખાસ આમાં શું કરી શકાય તો પરિપથમાં મિત્રો એક વખત એપ્સિલોન 1 ને આને જોડી શકાય ને એક વખત આને તમે ખુલ્લું રાખો જાય મિત્રો. એક વખત આ તમે જોડી લો. જો બરાબર છે કે નહીં? 1 3 2 3 તમે એક વખત જોડી શકો છો. અહીંયા મિત્રો બેટરી છે, એનું કઈ આપણે કામ છે જ નહીં અત્યારે EMF ની સરખામણી કરવા માટે. કાંઈ કામ નથી. જોજો તમે. ધારો કે હવે હું અહીંયા બેટરી શરૂ રાખું એટલે કળ શરૂ રાખું, એપ્સિલોન આને બે ને જોડું આમ 1 અને 3 એટલે પરિપથ મારે મિત્રો પ્રવાહ શરૂ થશે. જોકીને હું આ એ બિંદુથી અહીંયા હવે મારે બિંદુ બદલાવવું પડે મિત્રો. એનો ભાઈ એ નામ આપી આપણે કંઈક નવીન જ તે શું નામ આવે તમે કયો હાલ? એ નામ સી નામ આપી દઈએ. સી થી સરખાવવાનું શરૂ કરું અને હું એ ડી એ પહોંચું મિત્રો એટલે કે N1 પોઈન્ટ કહી દઉં એને નલ પોઈન્ટ. N1 એટલે કે પ્રથમ કોષનો નલ પોઈન્ટ. નલ એટલે મિત્રો તટસ્થ, બીજું કાંઈ નહીં. નલ એટલે તટસ્થ બિંદુ મળે છે અહીંયા આપણને. એટલે ગેલ્વેનોમીટર જે છે ઈ વચ્ચોવચ 0 આવી જાય છે. તો મિત્રો એને ગણો તો ગેલ્વેનોમીટર આ બાજુ આવે અને અહીંયા ગણો મિત્રો આ ઓલે બાજુ યુઝ થાય. પરંતુ જેમ તમે સેમ સરખાવો એમ આવર્તન આમ આવતું એક સમયે 0 થઈ જાય. 0 થઈ જાય બિંદુ મિત્રો D છે.
ધારો કે આની લંબાઈ જે છે મિત્રો CD એટલે કે L1 છે, તો કહી શકાય કે CD અથવા તો CN1 L1 લંબાઈ. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાન કેટલો, ધારો કે એનો કીધું V1, તો V1 બરાબર કેટલો એટલે તારનો, તો તમને ખબર છે અહીંયા સૂત્ર પ્રમાણે V phi અને લંબાઈ કેટલી તો L1, તો વિદ્યુત સ્થિતિમાન એનો જે છે phi L1 થઈ જશે. તો મિત્રો આપણે પરિપથ કયો પૂરો છો, તો મિત્રો આ પરિપથ આપણે જોઈએ. તો મિત્રો બંધ પરિપથ આપણે કયો છો જુઓ, તો બંધ પરિપથ મિત્રો ACD એટલે કે N1 G 3 1 epsilon 1 અને A છો. છો કે નહીં આખો પરિપથ જો આમ સટાક નારો આઈ ત્યાં સટાક નારો આમ એટલે કે આ પોઈન્ટ જે છે મિત્રો N1 અહીંયા આપી દઈએ. તો મિત્રો આની માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ એટલે અહીંથી શરૂઆત કરી છે. તો મિત્રો તાર આવ્યો, તારનો વોલ્ટેજ કેટલો હતો phi N1. ઓકે, અમે ઉધીએ એટલે G જેનો કઈ વોલ્ટેજ ન હોય, આનો કઈ લેવાનો છે નહીં, અહીં એપ્સિલોન કેટલો લેશું, કેમ કે ગેલોરીમીટર શૂન્ય આવર્તન એટલે પ્રવાહ નહીં હોય તો હોય, 0 આવર્તન તો જ હોય. 0 લખો મને કઈ વાંધો નહીં, લખો 0 ભલે. માઈનસ પ્લસ ઘણી બધું તો માઈનસ, ઘણી બધું પ્લસ લખવાનું. તો શું કરશો તમે, એટલે કામ કરી નાખો, અહીંયા માઈનસ ને પ્લસ કરી નાખો, આમ બેટરી જોડો એટલે પ્લસ કરો, આમ બેસે તો જ યાર. તો મિત્રો તમે લખો પ્લસ છે તો તમે લખો માઈનસ એપ્સિલોન 1 બરાબર મીંડું, અથવા તો મિત્રો તમે એપ્સિલોન ને પ્લસ રાખો તો માઈનસ કરવું પડશે તમારે. તો મિત્રો phi L1 એપ્સિલોન 1 આ ઇક્વેશન 1 નામ આપી દો. હવે મિત્રો હું કોષ 2 ને લાવું છું જોડવા માટે, 1 ને 3 નું જોડવા ઉડાડી નાખું, જોડતો નથી વાયર વડે. હવે હું જોડું છું મિત્રો 2 ને 3 ને, તો પ્રવાહ મિત્રો કેમ હોય છે અહીંથી છટાક 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 આમાં આવશે પ્રવાહ આવ્યો. ઓકે, પણ ગેલોરીમીટર 0 આવર્તન બતાવવું છે તો અહીંયા કે પ્રવાહ તો હોય છે તે અહીંયા છટાક છટાક હું જોકીને સરકાવીશ, જોકી સરકાવો અહીંયા જોકે મૂકો એટલે સીધો આવર્તન નહીં આવે, પછી તેમ સરકાવતો 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 અહીંયા જાવ. સપોઝ અહીંયા પોગી ગયો હું ને અહીંયા તમને મળ્યો મિત્રો નલ પોઈન્ટ N2 એટલે કે એપ્સિલોન 2 કોષ જે છે એનો તટસ્થ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ N2 મળે છે, અહીંયા મળે છે. મિત્રો નામ ABCD N2 રાવજન નામ આવવાને આપણે બદલાવું એટલે કે CN1 લંબાઈ આપણે કહી દઈએ CN2 એટલે કે લંબાઈ કહી દઈએ L2. આટલી લંબાઈ મિત્રો કહી દો L2 બરાબર છે, L2 લંબાઈ હોય બીજી. તો મિત્રો વોલ્ટેજ કેટલો હતો, વોલ્ટેજ V2 બરાબર phi M તો કેમ જ રહે, એ નહીં બદલાય. સ્થિતિમાન પ્રતિસર મિત્રો આખા પરિપથનો એક જ છે, એપ્સિલોન રો છેદમાં R વત્તા L વત્તા યાદ છે તમને ઓકે L2. મિત્રો પછી બંધ પરિપથ કયો બનશે, તો AC જોકે લાવો, જોકીને અહીંયા લાવવાની છે અહીંયા AC N2 G 3 2 એપ્સિલોન 2 A. તો A થી શરૂઆત કરો એટલે C પછી જોકી લખાયો જે કઈ જરૂર નથી પણ N2 G 3 2 એપ્સિલોન 2 અને પાછો A. મિત્રો આ બંધ પરિપથ બેનો અહીંથી સટાક 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 નારાના તમે અહીંયા ગયા, અહીંથી પાછા સીધો ગેલોરીમીટરમાં ઘૂસી ગયા, અહીંયાથી 3 થી 2 થી એપ્સિલોન 2 થી 10 સુધી. તો આની માટે કિર્ચોફનો નિયમ વાપરીએ તો મિત્રો અહીંયાથી સીધો આ તાર રાખવો છે કે આ તારનો અવરોધ કેટલો, તો મિત્રો આપણે અવરોધ નથી સીધો વોલ્ટેજ છે, સીધો વોલ્ટેજ લો આપણે વોલ્ટેજની વાત કરવાની છે. phi L2 0 વોલ્ટેજ કેટલો કે 0 મેળવો તો તટસ્થ બિંદુ કહેવાય ને, એટલે 0 છે એનો વાલો. ઓકે, આગળ વધો, આનો કઈ આવે ને, આનો કેટલો તો એપ્સિલોન 2 પણ આ બાજુ કોલે માઈનસ લખો ને પ્લસ છે નિશાની એટલે ને બરાબર મીંડું. જો ધ્યાન આપજો અહીંયા ખાસ, અહીંયા મિસ્ટેક, અહીંયા મિસ્ટેક. તો તેથી મિત્રો phi L2 એપ્સિલોન 2 આવી ગયો મિત્રો નંબર 2. મિત્રો તમારે કરવાનું શું છે, સરખામણી કેવી રીતે કરવી, તો ભાગાકાર કરી નાખો કે હાલો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરો. હવે સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરતા તમને નવું સમીકરણ કઈક શું મળશે, તો phi L1 divided by phi L2 is equal to epsilon 1 divided by epsilon 2 phi ઉડશે. તો તેથી મિત્રો તમને મળશે L1 છેદમાં L2 બરાબર epsilon 1 by epsilon 2. તો મિત્રો આની મદદથી તમે સરખામણી કરી શકો. L1 ને L2 તમને ખબર જ પડી જાય કે કેટલી લંબાઈએ તમને
જોકી શૂન્ય આવર્તન ગેલોમીટરમાં મળે છે જોકીની મદદથી. L1 ની વેલ્યુ તમને મળે એપ્સિલોન 1 એપ્સિલોન 2 તમે બે વગર કરીને તમે નવો જોબ કાંઈક લાવી શકો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2. આ બે કોષ હોય ધારો કે એક ડેનિયલ કોષ હોય એક લેગ્રાન્જ કોષ હોય મિત્રો સમજાઈ ગયું તમને કયો કોષ હોય એક ડેનિયલ એક લેગ્રાન્જ હોય તો મિત્રો બેયના તમે EMF ની સરખામણી સહેલાઈથી અહીંયા કરી શકો છો. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણે બે વિદ્યુત કોષના EMF ની સરખામણીનું સમીકરણની. આ સમીકરણ બે વિદ્યુત કોષો ના EMF ની સરખામણી કરવાનું છે બરાબર છે. એટલે બે કોઈ પણ વિદ્યુત કોષો હોય તમારે એના EMF એટલે કે એપ્સિલોન ની સરખામણી કરવી હોય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ નામ છે ખાલી પણ સેમીટર પ્રકારનો વોલ્ટેજ જ છે. તો મિત્રો તમારે આ સમીકરણ વાપરવું પડે. તો મિત્રો આજે મેં જે ચલાવ્યું છે તે તમારે મિત્રો આજના હોમવર્કમાં બે વખત લખવાનું છે ફરજિયાત. પોટેન્શિયોમીટર IMP છે મિત્રો વેરી મસ્ટ IMP છે બરાબર છે. સારો એવો પોઈન્ટ છે તમને મજા આવે એવો પોઈન્ટ છે એટલે તમારે બે વખત લખવાનું છે. આજનો મિત્રો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર મિત્રો આપણે પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષ તમે જે જોડો છો આ બે કોષ છે એટલે કોઈ જોડશો તમે ગમે તેનો આંતરિક અવરોધ તમે કઈ રીતે મેળવી શકશો એટલે કઈ રીતે તમે ફાઇન્ડ કરી શકશો તે મિત્રો આપણે હવે જોવાનું છે બરાબર છે. તો મિત્રો આજે આપણે એટલું રાખીએ.